नमो ॐ विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामीति नामिने। नमस्ते सरस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषशून्यवादी पाश्चात्यदेशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद। हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे। ओम अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरुवे नमः। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरये। हरे कृष्ण। तो आप सौ भक्तों हार्दिक स्वागत। फेसबुक द्वारा यूट्यूबना माध्यमथी आ कथाने श्रवण करता आप सौ श्रोतागणने आपना चरणों में कोटि कोटि प्रणाम। तो आज कथानो अंतिम दिवस, कथानो 5मो दिवस। आज भगवान नरसिंहदेव प्रागट्य थशे। कथा बहुत सुंदर से अने नरसिंह चतुर्थी पण आवी रही छे, तो एना उपलक्ष्य में આપણે भगवान नरसिंहનું प्रागट्य અહીંયા કરાવીશું અને हिरण्याकश्यपનો वध થશે। तो बहुत सुंदर આજની कथा છે। तो गई कालनी कथा में આપણે જોયું કે કેવી કેવી સુંદર સુંદર લીલાઓ કરી, કેવી સુંદર कथा, જેમાં ધ્રુવ મહારાજ 5 વર્ષની ઉંમરની અંદર ભગવાનની પ્રાપ્તિ કરી અને માત્ર 6 મહિનાની અંદર ભગવાનની પ્રાપ્તિ કરી લીધી। આપણે તો કેટલા વર્ષો વીતી ગયા, માળા કરતા કરતા માળા ઘસાઈ ગઈ, પરંતુ હજુ એ ભગવાનનો પ્રસન્ન થવાની, પ્રગટ થવાની તો વાત દૂર રહી, પણ એ અનુભવ પણ આપણે નથી કરી શક્યા। એનો અર્થ એ છે કે આપણી ભક્તિમાં કાંઈ કચાશ છે, આપણે ભગવાન પ્રત્યે અનુરાગ ઓછો છે, ભગવાનના પ્રેમ પ્રત્યે, ભગવાનના ચરણો પ્રત્યે આપણો અનુરાગ બહુ ઓછો છે। આપણે ભક્તિમાં બહુ ઓછો લક્ષ્ય ધરાવીએ છીએ, એ જ અર્થ છે સીધો। નહીં તો જો ધ્રુવ મહારાજ જો 6 મહિનામાં ભગવાનની પ્રાપ્તિ કરતા હોય તો આપણે કેમ નહીં? એનો અર્થ એ છે કે આપણી ભક્તિમાં કચાશ છે। તો ધ્રુવ મહારાજે 6 મહિનામાં ભગવાનની પ્રાપ્તિ કરી અને આજે પણ એ ધ્રુવલોક જે આકાશની અંદર દેખાય છે એ લોકની અંદર ધ્રુવ મહારાજ આજે પણ રાજ કરી રહ્યા છે। અને એ જે ધ્રુવલોક છે એમાંથી જે પ્રકાશ આવી રહ્યો છે એ પ્રકાશ સ્વયં પ્રકાશિત છે। એ કોઈ સૂર્યના પ્રકાશથી કે ચંદ્રના પ્રકાશથી એ પ્રકાશમાન નથી, એ સ્વતઃ પ્રકાશમાન છે। જેવી રીતે ભગવાનનું જે ધામ છે વૈકુંઠ ધામ એ પણ સ્વયં પ્રકાશિત છે। તો એવી રીતે ધ્રુવ મહારાજને પણ ભગવાને એવો સુંદર લોક આપ્યો છે
જેવો ભગવાનનો જેવો લોક છે વૈકુંઠ, એવો જ લોક ધ્રુવ મહારાજને આપ્યો છે. તો એક બીજો પણ અહીંયા સિદ્ધાંત નીકળે છે કે ભગવાન જો કોઈને આપે છે પોતાના ભક્તને, તો એ વસ્તુ શાશ્વત થઈ જાય છે. અને અન્ય દેવી દેવતાઓની આપણે જે ઉપાસના કરીએ, સાધના કરીએ કે ભક્તિ કરતા હોય, પણ એ ક્ષણ પૂરતું જ હોય છે. એ જ્યારે આ શરીર હોય ત્યાં સુધી, બાકી તો પછી એ શરીર છોડવાની સાથે બધું એની સાથે જ સમાપ્ત થઈ જતું હોય છે. પરંતુ ભગવાન જો પોતાના ભક્તોને આપે છે, એ અનંત કાળ સુધી, યુગોના યુગો શાશ્વત થઈ જાય છે. એનો ક્યારેય નાશ થતો નથી. અને એનું પ્રમાણ આજે પણ આપણે જોઈ રહ્યા છીએ. જે ધ્રુવ મહારાજ સતયુગની અંદર થયા હતા, અને આજે એ પણ એ ધ્રુવ લોક આજે પણ વિદ્યમાન છે. એ જ સૂર્યની જેમ પ્રકાશમાન થઈ રહ્યો છે. તો એનું પ્રમાણ છે કે ભગવાન પોતાના ભક્તને જે આપે છે એ શાશ્વત હોય છે અને પૂર્ણ હોય છે. એનો ક્યારેય ક્ષય થતો નથી. તો એવી જ રીતે આજે પણ જે 7 વર્ષના પ્રહલાદ મહારાજ, એમની આપણે અહીંયા બહુ સુંદર કથા શ્રવણ કરીશું. આવો આપણી કથામાં પ્રવેશ કરીએ. પ્રશ્ન એ થાય આપણને કે આ હિરણાક્ષ અને હિરણાકશ્યપ એ બંને અસુર કેવી રીતે થયા? એવું તે બંને એવું શું કર્મ કર્યું હતું? એમનાથી એવી કઈ ભૂલ થઈ હતી કે જેના લીધે એ બંને જણ અસુર બન્યા? તો સુખદેવ ગોસ્વામી કથા આપણને શ્રવણ કરાવે છે કે એક સમયની વાત છે કે અસુરોની માતા દિતિ એ સંધ્યા સમયે પોતાના પતિ કશ્યપજીને કહે છે કે મારે પુત્રની પ્રાપ્તિ કરવી છે, માટે તમે મને પુત્રની પ્રાપ્તિ કરાવો. કશ્યપજીએ સમજાવે એમને કે દેવી, આ સંધ્યાનો જે સમય છે એ યોગ્ય સમય નથી. સંધ્યાના સમયે પુત્રની પ્રાપ્તિ ન કરવી જોઈએ. અને અમુક પણ ઘણા દિવસો છે, જેમ કે એકાદશી હોય, પૂર્ણિમાનો દિવસ હોય, ગ્રહણકાળ હોય, અમાવસ્યાનો દિવસ હોય, તો આવા બધા દિવસોની અંદર પુત્રની પ્રાપ્તિ ન કરવી જોઈએ. કારણ કે ગરમી બહુ છે એટલે વારંવાર પાણી પીવું પડે છે. ક્ષમા ચાહું છું. તો આવા કાળની અંદર, આવા સમયની અંદર જો આપણે પુત્રની પ્રાપ્તિ કરીએ તો એ પુત્ર જે જન્મ લે છે, જે સંતાન, એ વિકૃત સંતાન પ્રગટ થાય છે. અમાવસ્યાના દિવસે જો પુત્રની પ્રાપ્તિ કરવામાં આવે તો રોગિષ્ઠ થાય. પૂર્ણિમાના દિવસે જો પુત્રની પ્રાપ્તિ કરવામાં આવે તો અંધ પુત્ર થાય. તો આ બધા નિયમો છે પુત્રની પ્રાપ્તિ કરવા માટે. એ પણ એક યજ્ઞ કહેવામાં આવે છે. આપણા શાસ્ત્રમાં પુત્રની પ્રાપ્તિ કરવી એ પણ એક ક્રિયાને પણ, પુત્ર પ્રાપ્તિ કરવાની જે ક્રિયા છે એને પણ એક યજ્ઞ કહેવામાં આવે છે. કારણ કે એની એક શુદ્ધ રીતે કરવામાં આવેલી ક્રિયા, પવિત્ર રીતે ભગવાનના સ્મરણ કરતાં એ જો ક્રિયા કરવામાં આવે તો નિશ્ચિત ભગવાનનો ભક્ત પ્રગટ થાય છે, ભગવાનનો ભક્ત જન્મ લે છે. અને એ ભગવાનનો ભક્ત સંસારના લાખો લોકોનો ઉદ્ધાર કરે છે. તો કોઈ યજ્ઞથી નાની વસ્તુ નથી. હાલાકી યજ્ઞ કરતાં પણ એ શ્રેષ્ઠ વસ્તુ છે. માટે યોગ્ય પુત્ર પ્રાપ્ત કરવો એ બહુ જરૂરી છે. તો અહીંયા દિતિએ કશ્યપજીને કીધું કે મારે પુત્રની પ્રાપ્તિ કરવી છે, બસ. કશ્યપજી ઘણા સમજાવે પણ માન્યા નહીં. અને એ સમયે ગર્ભાધાન કર્યું કશ્યપજીએ. અને ગર્ભાધાન કર્યા બાદ કશ્યપજી એ દિતિને, પોતાની પત્નીને કહ્યું કે દેવી, આ અયોગ્ય સમયે તમે ગર્ભાધાન કરાવ્યું છે, માટે તમને 2 જોડવા બાળક થશે. અને એ આસુરી પ્રવૃત્તિવાળા હશે. એ ભયંકર અસુર થશે. મહાન તો કહેવાય નહીં, કારણ કે મહાન શબ્દ તો કોઈ સંત
સાધુ સંત ભક્તની પાછળ મહાન લાગે છે. મહાનનો અર્થ થાય શ્રેષ્ઠ. તો અસુરને મહાન અસુર ન કહેવાય, એ ભયંકર શબ્દ વપરાય એમની પાછળ. દુષ્ટો એવા શબ્દનો ઉપયોગ થાય. મહાન શબ્દનો ઉપયોગ ન કરવો જોઈએ કે મહાન અસુર થયા. નહીં, મહાન એ યોગ્ય નથી. મહાન તો ભક્ત અને સાધુની પાછળ લાગવો જોઈએ. જેવી રીતે કે મહાન આત્મા અને એક દુષ્ટ આત્મા, આ બંનેમાં ફરક શું છે? મહાન આત્માનો અર્થ થાય શ્રેષ્ઠ આત્મા, અને દુષ્ટ આત્માનો અર્થ થાય જે પાપ વૃત્તિવાળા. તો આવો ભયંકર અસુર, બે અસુર પ્રગટ થશે, પણ ભયંકર. તો કશ્યપજીએ તો આ વાત કરી, ત્યારે દિતિજીએ એમની ક્ષમા માગી કે મને ક્ષમા કરો, કારણ કે જ્યારે કામનો વેગ હોય છે ને, તો કામા તો રાણામ ન ભય ન લજ્જા. જ્યારે મનુષ્યના માથા ઉપર કામ આવે છે ને, કામ સવાર થાય છે, ત્યારે કોઈ લાજ મર્યાદા રહેતી નથી. તો દિતિજી ક્ષમા માગે છે કે મારી ભૂલને ક્ષમા કરો અને આનો કોઈ યોગ્ય ઉપાય બતાવો. ત્યારે કશ્યપજીએ કહ્યું કે અસુર તો થશે, એમાં તો કોઈ સંશય નથી, કારણ કે અયોગ્ય સમયે ગર્ભદાન કરવામાં આવ્યું છે, માટે સંતાન જે થશે એ તો અસુર જ થશે. પરંતુ હું તમને આશીર્વાદ આપું છું કે બંનેનો ઉદ્ધાર ભગવાન કરશે. તો આવી રીતે ગર્ભાધાન થયું છે. ધીરે ધીરે સંતાનો ગર્ભની અંદર મોટા થઈ રહ્યા છે, અને બંને ભાઈઓએ, જોડવા સંતાનોએ જન્મ લીધો. જન્મ લેતા જ પહેલાં જ આ સંસારની અંદર આપણે કહે છે ને, ખરાબ લક્ષણો દેખાવા લાગ્યા. આ સંસારની અંદર અંધકાર છવાણું, જે ફૂલ ઉગતા હતા એ કરમાવા લાગ્યા, એટલે આવા અશુભ લક્ષણો દેખાવા લાગ્યા. હવે હજી તો જન્મ લે છે, જન્મ લે છે ત્યારે જ આવી પરિસ્થિતિ છે. વિચાર કરો, જ્યારે જન્મ લેશે ત્યારે કેવી આ સંસારની અંદર કેવું પ્રલય લાવશે. તો આવા અશુભ લક્ષણો દેખાણા. બંને ભાઈ જન્મ લીધો, અને જન્મ લેતા જ જ્યારે ધીરે ધીરે મોટા થયા, ત્યારે હિરણાક્ષ જે હતા, મોટા ભાઈ હિરણાક્ષ અને નાના ભાઈ હિરણ્યકશ્યપ, તો આમ તો નાના મોટાને કોઈ ફરક જ નથી, કારણ કે બંને જુડવા જ હતા. તો હિરણાક્ષે સ્વર્ગલોક ઉપર આક્રમણ કર્યું અને દેવતાઓ સાથે યુદ્ધ કર્યું. તો ઇન્દ્રદેવ સાથે યુદ્ધ કર્યું. તો ભયંકર યુદ્ધ થયું, અને જેવી રીતે કે આ પૃથ્વીને, આખી પૃથ્વીને આ હિરણાક્ષ એ હાથમાં પકડી, જેમ ઓલો નાનો છોકરો દડો પકડે ને, બોલ, એવી રીતે હિરણાક્ષ આખી પૃથ્વીને આમ હાથમાં પકડી અને રસાતળમાં લઈને સંતાડી દીધી, છુપાડી દીધી. વિચાર કરો, એ અસુર કેટલો વિશાળ હશે કે જેને આમ પૃથ્વીને આમ બોલમાં પકડી લીધો. હવે એક બોલનું સ્વરૂપ, એક આકાર, અને જે એ બોલને પકડનાર છે એનું કેટલો મોટો આકાર હોય છે. તો વિચાર કરો, એ બોલ કરતાં આપણું શરીર કેટલું મોટું હોય છે. તો એ અસુર કેટલો ગ્રાળ હશે કે આમ પૃથ્વીને હાથમાં પકડી લીધી, અને હાથમાં લઈ અને રસાતળમાં છુપાડી દીધી. તો હવે બ્રહ્માજીને, મનુ અને શત્રુપાને બંને જણને સંતાનો, મૈથુનની સૃષ્ટિ પ્રારંભ કરવા માટે પૃથ્વી પર મૂક્યા. ત્યારે બંને જણ પાછા આવ્યા કે પૃથ્વી તો છે જ નહીં. ત્યારે બ્રહ્માજીએ જોયું તો પૃથ્વી તો આ સુર સંતાડી દીધી છે. ત્યારે બધા દેવતાઓને બ્રહ્માજી ભગવાન પાસે ગયા, અને ભગવાન વરાહનું રૂપ ધારણ કરે છે. અને વરાહનું રૂપ ધારણ કરી અને રસાતળમાં જઈ અને પોતાના બંને દાંત ઉપર, વરાહનો અર્થ થાય સુવર, જે જંગલી સુવર હોય છે એને બે દાંત હોય છે. તો એવી રીતે બંને દાંત ઉપર આખી પૃથ્વીને બહાર લાવી અને પોતાના સ્થાને રાખી દીધી. વિચાર કરો, ભગવાને
પોતાની દાંત ઉપર એ પૃથ્વીને મૂકી હતી. તો ભગવાન કેટલા વિશાળ છે. આ બધી આપણી બુદ્ધિની પરની વાત છે. આમાં શ્રદ્ધા રખાય. જો બુદ્ધિ લગાવશો તો વાત સમજણમાં આવશે નહીં. શાસ્ત્ર શ્રદ્ધાનો વિષય છે. તો બંને વચ્ચે ધમાધાર યુદ્ધ થયું. ભગવાન વરાહે હિરણાક્ષનો વધ કર્યો. હવે આનો બદલો લેવા માટે આ હિરણાકશ્યપે ભયંકર તપસ્યા કરી. ભયંકર તપસ્યા. ન ભૂતો ન ભવિષ્યતિ, ન કોઈ ભૂતકાળમાં કોઈ આવી તપસ્યા કરી કે ન ભવિષ્યમાં આવી કોઈ તપસ્યા કરશે. એવી હિરણાકશ્યપે તપસ્યા કરી. તો 36,000 વર્ષ સુધી એની તપસ્યા કરી હતી. તો ભક્તો, આ સંસારમાં કોઈ ભક્ત ભગવાનની તપસ્યા કરે તો સંસારના કલ્યાણ હેતુ થઈ અને તપસ્યા કરતા હોય છે. સમાજનું કલ્યાણ થાય, લોકોનું કલ્યાણ થાય, લોકોનું હિત થાય, સંસારમાં બધા જીવ ભગવાનની ભક્તિમાં લાગે, એ કારણ થઈ અને ભક્તો તપસ્યા કરતા હોય છે. જ્યારે અસુર તપસ્યા કરે છે તો આ સંસારને દુઃખ આપવા માટે, સૃષ્ટિને પરેશાન કરવા માટે અસુરો તપસ્યા કરતા હોય છે. અને જ્યારે ભક્તો તપસ્યા કરતા હોય છે ત્યારે સર્વે સર્વે સંતુ નિરામય સર્વે ભવતુમ સુખીનામ સર્વભદ્રાણી પશ્યંતો માં કશ્ચિત દુઃખ ભાગ ભવેત. જ્યારે ભક્તો તપસ્યા સાધના અને ભક્તિ કરતા હોય છે ત્યારે સમાજના કલ્યાણ માટે થઈ, જન હિત માટે થઈ અને તપસ્યાની ભક્તિ કરતા હોય છે. તો હિરણાકશ્યપ તપસ્યા કરવા માટે જ્યારે ઘરેથી નીકળે છે કે મારા ભાઈનો વિષ્ણુએ વધ કર્યો છે, માટે મારે વિષ્ણુને મારવા છે. તો તપસ્યા કરવા માટે ઘરેથી નીકળે છે. અને તપસ્યા કરવા માટે ક્યાં ગયો? જ્યાં ધ્રુવ મહારાજ ગયા હતા ત્યાં. ધ્રુવ મહારાજ પણ વૃંદાવનમાં ગયા હતા અને હિરણાકશ્યપ પણ વૃંદાવનમાં ગયો. અહીંયા એક વાત આપણે સમજવા જેવી છે કે આજે સંસારના લોકો, કાલે પણ વાત કરી હતી કે મન ચંગા તો કથોટી મેં ગંગા. હિરણાકશ્યપ શું રાજમહેલની અંદર તપસ્યા નહોતો કરી શકતો? પણ એ વનમાં જંગલમાં કેમ ગયો? અર્થ એ છે કે તપસ્યા સાધના કરવી હોય તો માણસે ઘરથી બહાર નીકળવું જોઈએ. વ્યક્તિએ ઘરમાંથી બહાર નીકળવું જોઈએ, ત્યારે જ તપસ્યા થઈ શકે. તો હિરણાકશ્યપ વૃંદાવનમાં ગયો છે તપસ્યા કરવા માટે. અને જેવો તપસ્યા કરવા માટે ઊભો રહ્યો અને જેવી તપસ્યા શરૂ કરી તો જે વૃક્ષ નીચે એ ઊભો હતો હિરણાકશ્યપ, તો એ વૃક્ષ ઉપર બે પક્ષી બેઠા હતા. ભક્તો, આચાર્યો પોપટ કહે છે, પોપટ અને મેના બેઠા હતા. તો એ બંને રાધે રાધે રટતા હતા. વૃંદાવનમાં આપણે જ્યારે જઈએ તો વૃંદાવનમાં કોઈ પણ કોઈને કામ હોય, કોઈને બોલાવવો હોય તો નામ અથવા ઓ એ ઓ એવું કોઈ ના કહે. એવો શબ્દનો ઉપયોગ કોઈ નથી કરતો. ત્યાં કોઈને કામ હોય તો રાધે રાધે કહીને બોલાવે છે. રિક્ષાવાળા હોય કે સાયકલવાળા હોય, કોઈ પણ હોય, બસ રાધે રાધે રાધે. પશુ પક્ષી લતા પતાકા વૃંદાવન में રાધે રાધે, બરસાને में રાધે રાધે. તો આખા વૃંદાવનમાં કોઈ પણ જગ્યાએ જાઓ તમે, દિવાલો ઉપર પણ લખેલું હોય છે રાધે રાધે. તો પોપટ અને આ શુક અને મેના બંને જણ રાધે રાધે કરતા હતા. હવે આને ડિસ્ટર્બ થયું હિરણાકશ્યપને કે હું તપસ્યા કરવા માટે આવ્યો છું અને જે મારો શત્રુ છે એ લોકોના લોકો નામ લઈ રહ્યા છે. એટલે એને ડિસ્ટર્બ થયું, એટલે ઘરે આવી ગયો પાછો. તપસ્યા કરવાનું રહેવા દીધું કે કાલે કરીશ એમ. તો હિરણાકશ્યપ ઘરે આવ્યો ત્યારે એની પત્ની એને પૂછ્યું, કયા ધુ
કે તમે તો તપસ્યા કરવા માટે ગયા હતા, અને એ પણ ઘણા વર્ષો માટે, અને અત્યારે સાંજે જ પાછા આવ્યા, કેમ? શું થયું? કે તો હિરણ્યકશ્યપ કહે છે કે કાંઈ નથી, બસ કાલે જઈશ, એમ કાંઈ કહેવું નથી. કયાદુએ પૂછ્યું, ના, કોઈક તો વાત છે જ, કારણ કે તમે જો પાછા આવ્યા છો તો એનું પાછળ કોઈ કારણ હોવું જોઈએ, મને કહો. હિરણ્યકશ્યપ કહે છે કે જ્યારે હું અહીંથી ઘરેથી તપસ્યા કરવા માટે નીકળ્યો, અને જેવો હું તપસ્યા કરવા ઊભા રહ્યો, હવે જવા દઈને, કાંઈ નથી વાત કરી, મેલની બધી વાતો શું કરવાની હોય. પરંતુ કયાદુએ હઠ પકડી કે નહીં, તમારે કહેવું જ પડશે. આજે આ સંસારમાં 3 હઠ જે પ્રબળ છે, એક બાલ હઠ, સ્ત્રી હઠ અને રાજ હઠ. તો સ્ત્રી હઠ, સ્ત્રી કયાદુ વારંવાર પૂછવા લાગ્યા કે નહીં, તમે મને કહો જ કહો કે તમે કેમ પાછા આવ્યા, એવું તે શું કારણ બન્યું. હવે બંને જણ, રાત્રિનો સમય હતો, બંને જણ સાથે સૂતેલા હતા. તો હિરણ્યકશ્યપે ફરી વાત કરી કે હું જ્યારે અહીંથી ઘરેથી નીકળ્યો તપસ્યા કરવા માટે, અને જેવો તપસ્યા કરવા ઊભો રહ્યો તો 2 પક્ષી, એ બંને પક્ષી રાધે 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 કરતા હતા. એટલા માટે હું પાછો આવ્યો છું. હવે જ્યારે એ શબ્દ બોલ્યો કે રાધે રાધે, અને ભગવાનનું નામ લીધું, રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ, તો જ્યારે એ સમયે રાધે કૃષ્ણ બોલ્યો, એ સમયે એ બંને જણ સમાગમની અવસ્થામાં હતા. જ્યારે રાધે રાધે બોલ્યો એ સમયે હિરણ્યકશ્યપ દ્વારા કયાદુના ગર્ભમાં ગર્ભાધાન થયું. ભગવાનનું નામ ઉચ્ચારણ કરતા કરતા એના દ્વારા ગર્ભાધાન થયું. ભક્તો, અસુર હોય કે ભક્ત હોય કે કોઈ સાધારણ મનુષ્ય, કોઈ પણ યોનિ હોય, જ્યારે પુત્રની પ્રાપ્તિ કરવાનું જ્યારે એ સમય હોય, ત્યારે ગર્ભાધાન કરતા હોય, ત્યારે એ સમયે ભગવાનને નામ યાદ કરવું જોઈએ, ભગવાનને સ્મરણ કરવા જોઈએ. જો અહીંયા હિરણ્યકશ્યપે ભગવાનને સ્મરણ કર્યા હતા કે એ બંને પક્ષી રાધે કૃષ્ણ બોલતા હતા, તો એ જ સમયે ગર્ભાધાન થયું. ભક્તો, ગર્ભાધાન ઘણીવાર કથામાં કહું છું કે ગર્ભાધાન યોગ્ય રીતે કરવું જોઈએ. ગર્ભાધાન કોઈ પોતાની કામ ઈચ્છા પૂરી કરવા માટે, એના માટે ગર્ભાધાન નથી. પોતાની વાસના પૂરી કરવા માટે આ ક્રિયા નથી. આ ક્રિયા એક યોગ્ય સંતાન ઉત્પત્તિ કરવા માટે, યોગ્ય સંતાનની પ્રાપ્તિ કરવા માટે આ એક પ્રક્રિયા છે, જે આગળ મેં કહ્યું કે હવન છે, યજ્ઞ કહેવામાં આવે છે. તો યોગ્ય સંસ્કાર દ્વારા પુત્રની પ્રાપ્તિ કરવી જોઈએ. આપણા હિન્દુ સંસ્કૃતિમાં ટોટલ 16 સંસ્કાર હોય છે. હવે 16માંથી સમય જતા જતા બધા સંસ્કાર લુપ્ત થઈ ગયા, અને માત્ર 3 સંસ્કાર બચ્યા છે, મોટા મોટા 3. એક તો છે નામકરણ સંસ્કાર, બીજો છે વિવાહ સંસ્કાર, અને ત્રીજો જે મજબૂરીમાં કરવો પડે એ છે અંતિમ સંસ્કાર. આ 3 સંસ્કાર આજે બચ્યા છે, બાકીના બધા સંસ્કાર લુપ્ત થઈ ગયા. તો હિરણ્યકશ્યપ દ્વારા આ ગર્ભાધાન થયું, અને ગર્ભાધાન કરી અને બીજા દિવસે હિરણ્યકશ્યપ ફરીથી તપસ્યા કરવા માટે નીકળી ગયા. હવે ગર્ભાધાન થયું હતું, કયાદુના ગર્ભમાં ધીરે ધીરે એક સંતાન પલી રહ્યું છે. હવે ભગવાનના નામ ઉચ્ચારણથી જે ગર્ભાધાન થયું, એનાથી એ કયાદુના ગર્ભમાં એક મહાન ભક્તનો જન્મ થવાનો હતો, થવાનું જ છે. એ ગર્ભમાંથી મહાન એક ભક્ત જન્મ લેવાના છે.
તો હિરણાકશ્યપ તો તપસ્યા કરવા માટે નીકળી ગયા વનમાં, અને અહીંયા ધીરે ધીરે ગર્ભમાં પ્રહલાદ મહારાજ મોટા થઈ રહ્યા છે. પ્રહલાદ મહારાજે જન્મ લીધો, અને જન્મ લીધા બાદ એ ધીરે ધીરે મોટા થયા એટલે એમને ગુરુકુળમાં ભણવા માટે મોકલ્યા. અને એ જ સમયે હિરણાકશ્યપ પોતાની તપસ્યા પૂરી કરે છે, અને કઠોર તપસ્યા એની કરી. તપસ્યા એની એવી હતી કે જ્યારે તપસ્યામાં બંને પગ ઉપર ઊભા હતા, બંને પગના અંગૂઠા ઉપર, હાથ ઉપર, દ્રષ્ટિ ઉપર, ઊર્ધ્વ બાહુ નભો દ્રષ્ટિ પાદ અંગુષ્ઠ આશ્રિત અવની. દ્રષ્ટિ ઉપર હતી, બંને હાથ ઉપર હતા. તપસ્યા શરૂ કરી એમની. કેટલા વર્ષ? 36,000 વર્ષ સુધી. ભક્તો, એક વાત કહેવાની રહી ગઈ મારે, કે જો આપણે યોગ્ય ગર્ભદાન આપણે નથી કરતા તો એ જે સંતાન જે જન્મ લે છે એને શું કહે છે? વર્ણશંકર કહેવામાં આવે છે. સ્ત્રીઓએ પવિત્ર રહેવું જોઈએ. આજનો સમય એવો ખરાબ પરિસ્થિતિ ચાલી રહી છે કે અલગ અલગ કાસ્ટ દ્વારા અલગ અલગ બધું ગર્ભાધાન થઈ રહ્યું છે, કામવશ થઈ. તો એવી જે સંતાનો આ સંસારમાં જન્મ લઈને જ્યારે આવે છે ત્યારે શું કહે છે કે એ સ્ત્રીઓ એ પ્રદૂષિત કહેવામાં આવે છે. સ્ત્રીઓને ગીતામાં ભગવાન કહે છે, અધર્મ અભિવાત કૃષ્ણ પ્રદુષ્યંતી કુલસ્ત્રીય સ્ત્રીશુ દુષ્ટાશુ વાષ્ણય જાયતે વર્ણશંકર. જ્યારે સ્ત્રીઓ દૂષિત થાય છે ત્યારે વર્ણશંકર પ્રજા પેદા થાય છે. અને આવી જ્યારે વર્ણશંકર સંતાન જ્યારે પેદા થાય છે ત્યારે શું કરે છે? શંકરો નરકા એવ કુલગાનાં કુલસ્ય ચ પતંતી પિત્રો હેશ્યામ લુપ્ત પિંડો દડ ક્રિયા. આવી સંતાન જ્યારે ગર્ભમાંથી જન્મ લે છે ત્યારે એ સંતાન એવું કાર્ય કરે છે કે જો આપણે ભક્તિ કરી અથવા પુણ્ય કરીને સ્વર્ગમાં ગયા હશો તો આવી સંતાન આપણને સ્વર્ગમાંથી પણ નરકમાં નાખશે. એટલા માટે યોગ્ય ગર્ભાધાન જરૂરી છે. આ વાત મારી કહેવાની રહી ગઈ હતી. તો યોગ્ય ગર્ભાધાન બહુ જરૂરી છે. સંસારમાં ભક્તની જરૂર છે. આજે એવી પુણ્યાત્માઓ આ વાતાવરણની અંદર ફરી રહી છે. એમણે જન્મ પણ લેવો છે પણ કોઈ યોગ્ય ઘર કે કોઈ યોગ્ય માતા પિતા નથી દેખાતા. તો ભયંકર આને તપસ્યા શરૂ કરી છે. ઉર્ધ્વ બાહુ નભો દ્રષ્ટિ પાદ અંગુષ્ઠ આશ્રિતમ અવની. અને 36,400 વર્ષ સુધી એની તપસ્યા કરી. જેવી તપસ્યા આજ સુધી કોઈ નથી કરી કે પહેલા પણ કોઈ નહોતી કરી. અને કેવી તપસ્યા! જટા દીધીપી રેજે સર્વ તાર્ક ઇવાસુભી તસ્મિંસ્ત પશ્ય પ્યમાન દેવા સ્થાનાની ભેજીરે. કેવી ભયંકર તપસ્યા! અને જ્યારે એની તપસ્યા ચરમ સીમા પર આવી ત્યારે એના મસ્તકમાંથી જે જટા હતી એમાંથી સૂર્યની સમાન કિરણો નીકળવા લાગી. એક અગ્નિ પ્રગટ થઈ અને અગ્નિ ઉપરના લોકો પર ચડવા લાગી અને ધીરે ધીરે સ્વર્ગ લોક સુધી અગ્નિ પહોંચી. અને સ્વર્ગમાં પહોંચી ત્યારે બધા દેવતાઓ બ્રહ્મલોકમાં ગયા, બ્રહ્માજી પાસે ગયા અને બ્રહ્માજીને કહ્યું કે બ્રહ્માજી, આ અગ્નિ ભયંકર અગ્નિ આવી રહી છે, એ ક્યાંથી આવી રહી છે
સ્વર્ગ પણ સળગવા લાગ્યું છે. તો બ્રહ્માજી ધ્યાન ન આપ્યું ત્યારે દેવતાઓ કીધું કે જો આ વાત ઉપર તમે ધ્યાન નહીં આપો તો આ અગ્નિ બ્રહ્મલોક સુધી પહોંચશે અને આ બ્રહ્મલોકને પણ સળગાવશે. ત્યારે બ્રહ્માજી ભગવાન પાસે ગયા. દેવતાઓએ પ્રાર્થના કરી બ્રહ્માજીને અને કીધું કે તમે જે પણ તપસ્યા કરતું હોય એને તમે જઈને રોકો. ત્યારે બ્રહ્માજી પૃથ્વી પર આવે છે અને આવીને પહેલાં તો જોવે છે કે આ અવાજ ક્યાંથી આવી રહ્યો છે. ઉચ્ચારણ કરતો હશે ઓમ બ્રહ્મણે નમઃ, ઓમ બ્રહ્મણે નમઃ, જે પણ મંત્ર હોય. તો અવાજ ક્યાંથી આવી રહ્યો છે પહેલાં તો બ્રહ્માજીએ ગોત્યો આવ્યો બરાબર કે છે ક્યાં. તો એક બહુ મોટો માટીનો ઢગલો થઈ ગયેલો હતો. એ ઢગલો શાનો હતો કે જ્યારે આ હિરણ્યકશ્યપે તપસ્યા શરૂ કરી ત્યારથી જ એના શરીર પર ધીરે ધીરે આપણી ભાષામાં ઉદ્ધવ કહેવામાં આવે છે. આખું જીવડા પડી ગયેલા શરીરમાં અને આખું શરીર એનું ખવાઈ ગયેલું. માત્ર હાડકાં બચ્યા હતા અને હાડકામાંથી અવાજ આવતો હતો. કહેવાય છે કે સતયુગમાં હાડકામાં પણ જીવ હોય છે. આચાર્ય લોકો કહે છે. તો બ્રહ્માજીએ એ હિરણ્યકશ્યપની સામે દ્રષ્ટિ કરી, પરંતુ હિરણ્યકશ્યપ તો આખું શરીર એનું ખવાઈ ગયું હતું. ત્યારે બ્રહ્માજી જોયું કે આનું તો આખું શરીર ખવાઈ ગયું છે. તો બ્રહ્માજીએ કમંડળમાંથી જળ લીધું, જે ગંગાજળ હતું. બ્રહ્માજીના કમંડળમાં ગંગાજળ જ છે, જે ભગવાનના ચરણોમાંથી નીકળેલું જળ છે, બીજું કોઈ જળ નથી. તો બ્રહ્માજીએ એ જળ જે હતું એ હિરણ્યકશ્યપ ઉપર છાંટ્યું એમને. તો હિરણ્યકશ્યપનું જે શરીર હતું એ વજ્રની સમાન કઠોર થઈ ગયું અને બ્રહ્માજીની સામે એને બ્રહ્માજીને પ્રણામ કર્યા. આંખમાંથી આંસુ નીકળી ગયા એના. કેટલા વર્ષો? 36,000 વર્ષ. આમ 36 કલાક જો હવનમાં બેસવું હોય તો પણ કેટલું કષ્ટદાયી થઈ જાય છે. તો આ તો 36,000 વર્ષ. આજ સુધી આવી તપસ્યા ખરેખર કોઈ નથી કરી. તો બ્રહ્માજી પ્રસન્ન થયા. બ્રહ્માજી કહ્યું કે તો તમારે જે વરદાન તારે જોઈતું હોય તું માગી લે. તારે હિરણ્યકશ્યપ કહે છે કે મને અમર બનાવી દો, બસ હું ક્યારેય મરું નહીં. હવે બ્રહ્માજી કહે છે કે અમર તો હું નથી. મારે પણ જ્યારે મારે આયુષ્યના જ્યારે 100 વર્ષ થાય છે મારા સમયના, ત્યારે મારે પણ આ શરીર છોડવું પડે છે. માટે હું તને અમર તો ન બનાવી શકું. એના બદલામાં તું બીજું જે પણ માગવું હોય તું માગી શકે છે. તો હિરણ્યકશ્યપે વિચાર કર્યો કે બ્રહ્માજી અમરનું વરદાન તો નહીં આપે, પણ હું એવી કઈ વસ્તુ માંગી લઉં જે ડાયરેક્ટ અમર ન બનાવે તો ઇનડાયરેક્ટ હું અમર થઈ જાઉં, એવું કંઈક વરદાન હું માંગી લઉં. એને વિચાર કર્યો અને વિચાર કરતાં કરતાં એને કહ્યું હા. તો બ્રહ્માજીને કહ્યું કે એક ચિઠ્ઠી બનાવો અને હું જે કહું તમે લખો. બ્રહ્માજી કહે બોલ કે હું આકાશમાં ન મળું કે પૃથ્વી પર ન મરું, ન ઘરની અંદર મરું ન ઘરની બહાર મરું, ન દિવસે મરું ન રાત્રે મરું, ન કોઈ અસ્ત્રથી મરું ન શસ્ત્રથી મરું, ન કોઈ પશુથી મરું ન પક્ષીથી મરું. એને યાદ હતું કે મારા ભાઈએ એક પશુએ જ મારેલા, જે ભગવાન વરાહ, તેને યાદ હતું. તો ન પશુથી ન મરું, ન પક્ષીથી, ન માનવથી, ન દાનવથી. આવી રીતે એને દરેક પ્રકારના વરદાન યાદ કરી અને આ લિસ્ટ બનાવ્યું. અને બ્રહ્માજીને કહ્યું કે મને આ વરદાન આપો. બ્રહ્માજી કહે તથાસ્તુ. અર્થ તું જેવું ઈચ્છે છે એવું તને પ્રાપ્ત થાય. તો કે સહી કરો એની ઉપર. તો બ્રહ્માજીએ એગ્રીમેન્ટ ઉપર સહી કરી અને સહી કરાવી અને તપસ્યા વરદાન લઈ હિરણ્યકશ્યપ પાછો ઘરે આવે છે.
હવે ઘરે આવીને એને સૌથી પહેલા આ સૃષ્ટિ ઉપર આતંક એને ફેલાવ્યો. એને કહ્યું કે જે લોકો ભક્તિ કરે છે, વિષ્ણુની જે ભક્તિ કરે છે, એ લોકોને બધાને પકડી પકડીને જેલમાં પૂરી ગયો. અને જે લોકો પાપ કરે છે, ખોટા કર્મ કરે છે, એ લોકોને રહેવા માટે એક એક બંગલો આપી દો. આવી એની સિસ્ટમ શરૂ કરી. વૃક્ષોને આદેશ આપ્યો કે તમારે 12 મહિના ફળ આપવાનો, સિઝનની નહીં. જેવી રીતે આંબો ઉનાળામાં જ કેરી આપે, તો હિરણ્યકશ્યપે કહ્યું ના, તારે 12 મહિના કેરી આપવાની. આવી રીતે દરેક વૃક્ષોને આદેશ આપી દીધો. અને દેવતાઓ ઉપર આક્રમણ કર્યું અને દેવતાઓને પોતાના ગુલામ બનાવી દીધા. કહેવાય છે, આચાર્ય લોકો વર્ણન કરે છે કે જ્યારે હિરણ્યકશ્યપ પોતાની દ્રષ્ટિ આમ ભૃગુટી હલાવતો તો દેવતાઓ બધા શરણમાં આવીને પડી જતા. બધા દેવતાઓ એના ઘરનું કામ કરતા, બધાને બંદી બનાવ્યો. આવી એની આતંક શરૂ કર્યો. હવે આને ત્રણેય લોકોને જીતી લીધા. દેવતાઓને ગુલામ બનાવ્યા. કહેવાય છે કે જીતેત્વ એકેન જગત્રયમ વિભો. આને ત્રણેય લોકને જીતી અને જે પણ રાજાઓ સામે યુદ્ધ કરવા આ હિરણ્યકશ્યપ જતો, તો ઘણા તો એને જોઈને જ એના શરણમાં પડી જતા. પરંતુ અમુક રાજાઓ એની સામે યુદ્ધ કરવા આવતા ત્યારે ઓલું બ્રહ્માજીનું એગ્રીમેન્ટ બતાવતો કે જો આ એગ્રીમેન્ટ છે. તો રાજાઓ વાંચે અને કે મહારાજ, તમને કોણ મારી શકે? સંસારમાં એવું કોઈ નથી કે તમને મારી શકે. તો બધા રાજાઓ એમના શરણમાં આવી જતા, કોઈ યુદ્ધ ન કરતું. ત્યારે બધા દેવતાઓ ભગવાનની શરણમાં જાય છે, ભગવાનને પ્રાર્થના કરે છે. ભગવાન કહે છે કે એનો વધ હું ત્યારે જ કરીશ જ્યારે એના ઘરે એના પુત્ર પ્રત્યે દ્વેષ કરશે, એના પુત્ર ઉપર અત્યાચાર કરશે, ત્યારે હું એનો વધ કરીશ. તો એક સમયની વાત કે હિરણ્યકશ્યપ પોતાની સભા ભરાણી છે અને રાજગાદી પર બેઠો છે. ત્યારે એ સમયે પ્રહલાદ મહારાજ 1 વર્ષ પૂરું થઈ અને ગુરુકુળથી ભણી અને ઘરે આવે છે. ત્યારે હિરણ્યકશ્યપે પ્રહલાદને પૂછ્યું કે બેટા, આખું વર્ષ તું ગુરુકુળમાં શું શીખ્યો? તું 1 વર્ષ તું ગુરુકુળમાં રહ્યો, તો તું કઈ શિક્ષા શીખ્યો, કઈ વિદ્યા શીખ્યો? તું મને જરા કહેતો. સ્વાભાવિક છે કે છોકરો સ્કૂલે ભણતો હોય તો ઘરે આવે ત્યારે પિતા પૂછતા હોય છે કે તું આજે શું ભણ્યો? અને કર્તવ્ય પણ છે, પૂછવું પણ જોઈએ. તો હિરણ્યકશ્યપે પ્રહલાદજીને પૂછ્યું કે તું શું ભણ્યો છે? 1 વર્ષ તું રહ્યો. ત્યારે પ્રહલાદ મહારાજ કહે છે, તત સાધુ મન્યે અસુર વર્ષ દેવી નામ સદા સમુદ્વિગ્ન ધ્યાય અસત્ગ્રહાત હિત્વા આત્મ પાતમ ગૃહિમ અંધકૂપમ વનમ ગત યત હરિમ આશ્રયેત. શું કહે છે પ્રહલાદ મહારાજ? તત સાધુ મન્ય અસુરવર્ય દેહિનામ સદા સમુદ્વિગ્ન ધ્યાય અસત્ગ્રહાત હિત્વા આત્મપાતમ ગૃહ અંધકૂપમ વનમ ગત યત હરિમ આશ્રયેત. અર્થ એ છે કે પ્રહલાદ મહારાજે પોતાના પિતાને કહ્યું કે મને એમ લાગે છે જે હું ભણ્યો એના ઉપરથી તમને કહું છું કે વૃંદાવનમાં જઈ અને ભગવાનનું ભજન કરવું જોઈએ, ભગવાનના આશરો લેવો જોઈએ, ભગવાનની ભક્તિ કરવી જોઈએ. મને આ સમજાય છે આ વાત. અને આ
વાત સાચી છે, આ કરવું જોઈએ એમ. તો આવી રીતે વાત કરી ત્યારે હિરણ્યકશ્યપ તો ક્રોધિત થઈ ગયો અને કહ્યું કે એની સમય વિચાર કર્યો કે ચલો બાળક છે, નાનું છે, એને તો શું બોલે શું ન બોલે એનું ભાન ના હોય, પણ એમના ગુરુને બોલાવવામાં આવ્યા, સંડ અને અમર્કને. અને હિરણ્યકશ્યપે કહ્યું કે તમે આ શું શીખવાડી રહ્યા છો આને? સંડ અને અમર્કે કહ્યું કે મહારાજ અમે ધ્યાન રાખીશું હવે બીજી વાર. તો પ્રહલાદ મહારાજ ફરીથી ગુરુકુળમાં જાય છે અને ફરીથી એક વર્ષ ભણી જ્યારે પાછા આવે છે તો એ જ રીતે સભા ભરાણી હતી અને હિરણ્યકશ્યપે પ્રહલાદ મહારાજે પોતાના ખોળામાં બેસાડ્યા અને માથા ઉપર હાથ ફેરવતા ફેરવતા કહે છે કે બેટા, હવે આ વર્ષે તું શું શીખ્યો? જરા મને કહે તું શું શીખ્યો છે? ત્યારે પ્રહલાદ મહારાજ બહુ સુંદર જવાબ આપે છે. શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદ સેવનમ અર્ચનમ વંદનમ દાસ્યમ સખ્યમ આત્મનિવેદનમ. પ્રહલાદ મહારાજ કહે છે કે હું નવધા ભક્તિ શીખ્યો છું. શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદ સેવનમ અર્ચનમ વંદનમ દાસ્યમ સખ્યમ આત્મનિવેદનમ. નવધા ભક્તિનું એમને વર્ણન કરીને સમજાવ્યું કે ઇતિ પુંસાર્પિતા વિષ્ણુ ભક્તિ ચેત નવલક્ષણા ક્રિયેત ભગવત અસ્તા તત મન્યે અધિતમ ઉત્તમમ. ભગવાનની જે નવધા ભક્તિ છે એમાંથી કોઈ પણ ભક્તિને અપનાવી અને આ જીવન જે છે એ જીવન આખું ભક્તિમાં વિતાવી દેવું જોઈએ. આ વાત સાંભળતા અને હિરણ્યકશ્યપને તો ક્રોધ આવી ગયો. પ્રહલાદજીને હાથ પકડીને પટકી દીધા નીચે અને કહ્યું કે આ તું શું બોલી રહ્યો છે મૂર્ખ? અરે તું સાઈડમાં રહે, તારા ગુરુને બોલાવ. સંડ અને અમર્કને બોલાવવામાં આવ્યા. હિરણ્યકશ્યપ ક્રોધિત થઈ ગયો કે હું તમને બંનેને મારી નાખીશ, તમે શું ભણાવી રહ્યા છો અમને? ત્યારે સંડ અને અમર્ક બંને જણ કહે છે કે પ્રભુ નમત પ્રણીતમ ન પર પ્રણીતમ સુતો વદંતેશ તવેન્દ્ર સત્રો. હે મહારાજ, અમે પણ નથી શીખવાડ્યું કે બહારથી પણ કોઈ નથી આવતું. એ આશ્રમમાં અમે પણ એને આવું નથી શીખવાડ્યું. અને એવું નથી કે કોઈ બહારથી આવીને એને શીખવાડતું હોય, નહીં, બહારથી પણ કોઈ નથી આવતું. આ તો એના સ્વાભાવિક એના અંદરથી આ બધું વિકસી રહ્યું છે. કોણ જાણે આ બધું જ્ઞાન ક્યાંથી આવ્યું છે એને. અને એને તો એ પોતે તો આ વિષ્ણુ ભક્તિમાં લાગ્યું છે, પણ જે ગુરુકુળના જેટલા પણ વિદ્યાર્થીઓ છે બધાને ભેગા કરીને કીર્તન કરાવે છે. એક ભક્ત શું કરે? ભક્ત જ્યારે કોઈની વચ્ચે જઈને બેસે ત્યારે ફાલતુ વાત ના કરે, ભગવાનનું કીર્તન કરે, ભગવાનના ગુણ ગાય. આ લક્ષણ છે ભક્તનું. અને આ જ લક્ષણ હોવા જોઈએ ભક્તના, એને ભક્ત કહેવાય. તો પ્રહલાદ મહારાજ કે છે બધાને ભેગા કરીને કીર્તન કરાવે છે. અને અમે કોઈ શીખવાયું, આવું બધું શીખવાડ્યું નથી. તો હિરણ્યકશ્યપે કહ્યું કે આવા પુત્રને ઘરે રાખવો એના કરતાં આને તમે લઈ જાઓ મારી દ્રષ્ટિથી દૂર અને ક્યાંક જઈ આને મારી નાખો, કોઈ પણ રીતે આનો વધ કરી નાખો. ત્યારે પ્રહલાદ મહારાજ ઉપર એમના વધ કરવા માટે, એમને મારવા માટે કેવા કેવા ઉપાયો કરવામાં આવ્યા છે. કહે છે દિગ્ગજે હાથીઓ દ્વારા દંડ શુક ઇન્દ્રે અભિચાર અવપાતને માયાભી સંનિરોધે ચ ગરદાનેર ભોજને. પ્રહલાદ મહારાજને હાથીઓના પગ નીચે કૂચડવામાં આવ્યા. દિગ્ગજે દંડ શુક ઇન્દ્રે, મોટા મોટા હાથીઓના પગ નીચે એમને કૂચડાવવામાં આવ્યા. છતાં પણ પ્રહલાદ મહારાજ નથી મરતા.
ભયંકર મોટા મોટા સર્પો વચ્ચે એમને નાખવામાં આવ્યા, છતાં પણ પ્રહલાદ મહારાજને કાંઈ ન થયું. સંડ અને અમરકે બંને જણે એમને એક એવો યજ્ઞ કર્યો અને યજ્ઞમાંથી કૃત્યને પ્રગટ કરી. અને જ્યારે કૃત્યા પ્રગટ થઈ, આ કૃત્યાનો એક નિયમ હોય છે કે એને કોઈ બલિ આપવાની હોય ત્યારે એને પ્રગટ કરવામાં આવે છે. અને જો એ બલિને જો સ્વીકાર ન કરે તો જેને આને પ્રગટ કરી છે એનો વધ કરી નાખે. આ કૃત્યાનો નિયમ છે. તો પ્રહલાદ મહારાજને પર એને આક્રમણ કર્યું, પરંતુ પ્રહલાદ મહારાજનો વધ એ ન કરી શકી. ત્યારે કૃત્યાએ સંડ અને અમર્કને બંનેને મારી નાખ્યા, કારણ કે બંને પ્રગટ કરી હતી. પ્રહલાદ મહારાજ તો ભગવાનના ધ્યાનમાં છે, તો ભગવાનનું નામ જપી રહ્યા છે, એમને તો કોઈ ખબર નથી કે આ બધું શું થયું. તો સંડ અને અમર્કને મરેલા જોઈ જ્યારે પ્રહલાદ મહારાજે આંખ ખોલી જોયું કે ઓહો, મારા બંને ગુરુજનો મૃત્યુ પામ્યા છે, ત્યારે એમને ભગવાનને પ્રાર્થના કરી કે પ્રભુ, જો મારા જીવનની અંદર મેં સાચી ભક્તિ કરી હોય, તમારું ભજન કર્યું હોય, તો આ મારા બંને ગુરુને તમે જીવિત કરો. ભગવાને બંને જણને જીવિત કર્યા. આ છે એક વૈષ્ણવનું લક્ષણ. નરસિંહ મહેતા ગાય છે, વૈષ્ણવ વજન તો એને કહીએ જે પીર પડાઈ જાને રે. વૈષ્ણવ તો એને જ કહેવાય જે બીજાની દુઃખને જોઈ અને પોતે દુઃખી થાય. તો પ્રહલાદ મહારાજને મોટા મોટા પર્વતો પરથી નીચે ફેંકવામાં આવ્યા, છતાં પણ કાંઈ ન થયું. હોળિકા જે હિરણ્યકશ્યપની બહેન હતી, એ હોળિકા એને એક વરદાન હતું કે એને આગ ન સળગાવી શકે. તો હોળિકા પોતાના ખોળામાં લઈ અને પ્રહલાદ મહારાજને ખોળામાં લઈ અને ચિતા પર બેઠી, પરંતુ હોળિકા બળી ગઈ અને પ્રહલાદ મહારાજને કાંઈ નથી. ત્યારે છેલ્લે જ્યારે આટલા પ્રયાસો કરવા બાદ જ્યારે પ્રહલાદ મહારાજનું મૃત્યુ ન થયું, ત્યારે હિરણ્યકશ્યપે છેલ્લો અને સૌથી મોટો ઉપાય બતાવે છે કે આને સમુદ્ર, મારું વિમાન લઈ જાઓ અને સમુદ્રના વચ્ચોવચ્ચ જઈ આના પગે મોટા મોટા પથ્થર બાંધી અને એને સમુદ્રના વચ્ચોવચ્ચ એને નાખી દો, અને એના ઉપર બીજા પથ્થર પણ નાખી દો. એને દાટીએ તો બહાર જ ન નીકળી શકે. તો પ્રહલાદ મહારાજને લઈ જવામાં આવ્યા અને સમુદ્રના વચ્ચોવચ્ચ નાખી દીધા અને ઉપર પથરાનો મોટો ઢગલો કરી દીધો. પરંતુ પ્રહલાદ મહારાજ ભગવાનનું ધ્યાન કરતા હતા અને ભગવાનનું ધ્યાનમાં એટલા લીન થયા કે ભગવાનનો એક સ્વભાવ થયા. પ્રહલાદ મહારાજને ભગવાન એક સ્વભાવ થયા. ત્યારે ભગવાને બંને હાથ ઉપર કર્યા, ત્યારે પ્રહલાદ મહારાજે પણ બંને હાથ ઉપર કર્યા, અને બંને હાથ ઉપર કરવાની સાથે જે પહાડ થયો હતો ઉપર જે પથ્થરનો, એ બધો પહાડ તૂટીને ભૂકો થઈ ગયો અને પ્રહલાદ મહારાજ સમુદ્રમાંથી બહાર આવ્યા. ભક્તો, ભગવાન અંત સમય સુધી પરીક્ષા લેતા હોય છે. જ્યારે આપણે ભક્તિમાં લાગીએ છીએ ત્યારે ભગવાન નાની મોટી પરીક્ષા લેતા રહે છે, કારણ કે આ ભક્તિમાં ટકે છે કે નહીં. તો વિષ્ણુ પુરાણમાં આ વાત પરાશર મુનિ મૈત્રેયજીને વર્ણન કરે છે કે આવી પરિસ્થિતિમાં પણ પ્રહલાદ મહારાજે ભક્તિ ન છોડી, પોતાની ભક્તિમાં અડગ રહ્યા. આપણે આપણા જ જીવનમાં એક થોડું અમથું જો દુઃખ આવી ગયું હોય તો માળા ટીંગાડી દઈએ કે ભાઈ હમણાં માળા નહીં થાય. આ આપણી પરિસ્થિતિ છે. જ્યારે ધ્રુવ મહારાજની આવી પરિસ્થિતિ થઈ, એમની પર કેટલા પ્રયાસો કરવામાં આવે મારવા માટે. આપણને મારવાના તો કોઈ પ્રયાસ નથી કરતું, નાના અમથા થોડા દુઃખ આવે છે, છતાં પણ આપણે ડગી જઈએ છીએ. તો વિષ્ણુ પરાશર મુનિએ મૈત્રેયજીને કહ્યું કે પ્રહલાદ મહારાજે
આવી પરિસ્થિતિમાં પણ ભક્તિ ન છોડી. સંડ અને અમર્ક કહે છે કે હમ તો બહુત ભાંતિ પછી હારે, ઇન તો રામ હી નામ ઉચારે. અમે તો એને ઘણું ભણાવીએ છીએ, અમે તો કહીએ છીએ કે તું હિરણ્યકશ્યપ, ભગવાન હિરણ્યકશ્યપ બોલ, પણ એ કહે છે કે ના, ભગવાન વિષ્ણુ. અમે તો ઘણું શીખવાડીએ છીએ, ભણાવીએ છીએ, પણ એ નથી, એ ભગવાનની ભક્તિ છોડતો નથી. અને જ્યારે ભગવાન આપણે પ્રહલાદ મહારાજે સંડ અને અમર્કને જ્યારે જીવિત કર્યા, ત્યારે સંડ અને અમર્ક બંને પણ ભગવાનની ભક્તિમાં લાગી ગયા હતા. એ પણ કહે છે કે નહીં, સાચી વસ્તુ તો પ્રહલાદજી કરી રહ્યા છે, એ જ વસ્તુ સત્ય છે. બંને પણ ભગવાનની ભક્તિમાં લાગી ગયા હતા. તો આટલા પ્રયાસો મારવાના, તારે હિરણ્યકશ્યપ પૂછે છે કે તું મરતો કેમ નથી? તને મારવાના આટલા પ્રયાસો કરવામાં આવે છે, તું કેમ મરતો નથી? તારી કોણ રક્ષા કરે છે? તને કોણ બચાવે છે? ત્યારે સૂરદાસજી પોતાને એક દોહામાં બહુ સુંદર વર્ણન કરે છે. નૃપ કહ્યો મંત્ર જંત કછુ આહી, કે છલ કરત કછુ તું આઈ, તાકો કોન બચાવત આઈ, સોતું મોકો દેહી બતાઈ. હિરણ્યકશ્યપ કહે છે તને આટલો મારવાનો પ્રયત્ન, આટલો મારવાનો તને પ્રયાસ કરવામાં આવે છે, છતાં તું મરતો કેમ નથી? ત્યારે પ્રહલાદ મહારાજ કહે છે કે મંત્ર જંત્ર મેરે હરિનામ, ઘટ ઘટ में जाको विश्राम, जहां तहा सोई करत, सहाय तासो तेरो कछु न बसाई. કેટલું સુંદર વાત કરે છે કે મારી રક્ષા ભગવાન શ્રી વિષ્ણુ કરી રહ્યા છે, અને એ જ ભગવાનની કૃપાથી હું વારંવાર જીવિત થઈ જાઉં છું. ત્યારે હિરણ્યકશ્યપે પૂછ્યું કે તારા વિષ્ણુ ક્યાં છે? ત્યારે પ્રહલાદ મહારાજ કહે છે મારા પ્રભુ તો અત્ર તત્ર સર્વત્ર, દરેક જગ્યાએ છે. તમારા અંદર પણ છે, મારી અંદર પણ છે. કણ કણની અંદર મારા વિષ્ણુ વ્યાપ્ત છે. ત્યારે હિરણ્યકશ્યપની નજર એક થાંભલા ઉપર ગઈ, અને હિરણ્યકશ્યપે કહ્યું કે તું કહે છે કે દરેક જગ્યાએ છે, તો શું આ થાંભલામાં પણ છે? પ્રહલાદ મહારાજ કહે છે કે હા, એ તો ઘટઘટમાં છે, તો થાંભલામાં પણ હોઈ શકે, કેમ ન હોય? થાંભલામાં પણ છે. અને હિરણ્યકશ્યપે પોતાની ગદાનો પ્રહાર કરવા જાય છે. વાસ્તવમાં ભગવાન કોઈ એવું રૂપ લઈને નહોતા બેઠા કે પ્રહલાદ આવી વાત કરશે ને મારી એન્ટ્રી મારવાની છે, એવી વાત નહોતી. ભક્તે કહ્યું કે અહીંયા થાંભલામાં છે, તો ભગવાન પ્રગટ થઈ ગયા. બસ આ છે ભક્તની વાણી. અને ભગવાને એ પણ વિચાર નહોતો કર્યો કે મારો કેવો રૂપ લેવાનું છે, કે હિરણ્યકશ્યપનું આવું વરદાન છે તો મારે કેવું. ભગવાનને એની ટાઈમ એમને વિચાર ન કરવો પડે કે આવું વરદાન આને લીધું છે તો મારે આવું સ્વરૂપ ધારણ કરવું પડશે, આવું રૂપ લેવું પડશે. નહીં, ભગવાને એવો વિચાર ન કરવો પડે. એ તો જ્યારે એનો સમય આવે ત્યારે ભગવાન એ રૂપમાં પ્રગટ થઈ જાય. તો હિરણ્યકશ્યપે ગદાનો પ્રહાર કર્યો. સુખદેવ ગોસ્વામી કહે છે સત્યમ વિધાતુમ નિજ રૂક્ત્ય ભાષિતમ, સત્યમ વિધાતુ નિજ રૂક્ત્ય ભાષિતમ. ભગવાન પોતાના ભક્તનું વચન રાખવા માટે એ થાંભલાની અંદર ભગવાન ઉપસ્થિત થઈ ગયા. તો ગદાનો પ્રહાર કરવા જાય છે ને વારંવાર કહે છે થાંભલામાં ક્યાં? પ્રહલાદ મહારાજ કે છે થાંભલામાં શું? તમારા અંદર પણ છે ને મારી અંદર પણ છે. તો હિરણ્યકશ્યપે એ થાંભલા ઉપર પ્રહાર કર્યો, અને પ્રહાર કરવાની સાથે થાંભલામાંથી ભગવાન નરસિંહદેવ પ્રગટ થયા. અને જ્યારે ભગવાન નરસિંહદેવ પ્રગટ થયા ત્યારે તો હિરણ્યકશ્યપ એ રૂપ જોઈ પહેલા તો ડરી ગયો કે આ કયું રૂપ છે એમ.
અને એને એકવાર અહેસાસ થઈ ગયો કે બિલકુલ જેવું મેં વરદાન માંગ્યું છે બરાબર એવું છે. કોઈ પશુ પણ નથી, પક્ષી પણ નથી, માનવ પણ નથી, એક પણ રૂપમાં નથી. એ સમયની આભાસ થયો હશે, જરૂર થયો હશે. એટલા માટે ડરી ગયો કે આ કેવું રૂપ. ત્યારે હિરણ્યકશ્યપ અને ભગવાન શ્રી વિષ્ણુ વચ્ચે ભયંકર યુદ્ધ શરૂ થયું. જાણે માનું બ્રહ્માંડ ફાટી ગયું હોય, ભયંકર યુદ્ધ થયું છે. આ સૃષ્ટિમાં પ્રલય આવી ગયો. દેવતાઓનું કાર્ય સંપન્ન કરવા માટે ભગવાન ઋષિઓની ઓલવાઈ જેલી જે અગ્નિ હતી એને પુનઃ પ્રજ્વલિત કરવા માટે, દેશોમાં કપાતી જે ગાયો છે એમનું રક્ષણ કરવા માટે, પોતાના ભક્ત પ્રહલાદનું વચન સત્ય કરવા માટે ભગવાન નરસિંહદેવ એ થાંભલામાંથી પ્રગટ થયા. બોલો નરસિંહદેવ ભગવાન કી જય. તપાયેલા સોનાની જેમ એમની પ્રચંડ આંખો હતી, ઊભા કાન, પહાડની ગુફા જેવી નાસિકા, ભયંકર મુખ, વિશાળ છાતી હતી, કમર એમની પાતળી હતી, ચંદ્રમાં સમાન રૂવાટા ચમકતા હતા, ભયંકર વિકરાળ એમના નખ હતા, આકાશ સમાન એમનું વિકરાળ સ્વરૂપ, એમનું શરીર હતું. તેમની ગર્જનાથી આકાશના વાદળો વિખરાઈ ગયા, પૃથ્વી ડોલવા લાગી, પર્વતો ઉછળવા લાગ્યા, સમુદ્રનું પાણી ખોલવા લાગ્યું. તે જ સમયે હિરણ્યકશ્યપ ગદા લઈને ભગવાન પર બંને જણ યુદ્ધ શરૂ છે, ભયંકર યુદ્ધ. અને ભયંકર યુદ્ધ ચાલી રહ્યું છે. બંને એકબીજા ઉપર પ્રહાર કરી રહ્યા છે. ભગવાને જોયું આ હિરણ્યકશ્યપ કોઈ સાધારણ વ્યક્તિ નહોતો. ભગવાને એક વીર રસનું આસ્વાદન કરવા માટે આને પ્રગટ કરેલો હતો. આ હિરણ્યકશ્યપ અને હિરણાક્ષ ભગવાનના બંને પાર્ષદ છે. તો બંને વચ્ચે ભયંકર યુદ્ધ ચાલી રહ્યું છે. ભગવાને જોયું કે બરોબર સંધ્યાનો સમય થયો છે. ત્યારે ભગવાને હિરણ્યકશ્યપને મારવા માટેનું નક્કી કર્યું. ભયંકર અવાજ થવા લાગ્યા છે. હિરણ્યકશ્યપના માથા પર ગીધ ડોલવા લાગ્યા છે. હાથમાંથી ગદા સરકવા લાગી, માથામાંથી મુગટ પડી ગયો. ભયંકર શિયાળ અને કૂતરાઓનો અવાજ આવવા લાગ્યો. દીતીના સ્તનમાંથી દૂધ નીકળવા લાગ્યું. હિરણ્યકશ્યપને બધી પ્રકારથી અપશકન થવા લાગ્યા. હિરણ્યકશ્યપ સમજી ગયો કે મારા જીવનનો અંતિમ દિવસ છે. હિરણ્યકશ્યપનો ડાબો અંગ ફડકવા લાગ્યો, બ્રહ્માંડ કાપવા લાગ્યું છે. ભગવાન હિરણ્યકશ્યપને ઘસેડતા બરોબર બંને દરવાજાના બંને વચ્ચે ભગવાને પોતાના જાંઘ ઉપર સુવાડી, અને જેવી રીતે કોઈ ચટાઈ બનાવવાવાળો ચટાઈ ફાડે એવી રીતે ભગવાને પોતાના નખ દ્વારા આ હિરણ્યકશ્યપને વચ્ચેથી ફાડી નાખ્યો. અને આ રીતે હિરણ્યકશ્યપનો વધ કર્યો. બોલો નરસિંહદેવ ભગવાન કી જય. નરસિંહદેવ ભગવાન કી જય. નરસિંહદેવ ભગવાન કી જય. તો આવી રીતે નરસિંહ ભગવાને હિરણ્યકશ્યપનો વધ કર્યો. ભક્તો બહુ સુંદર ગાય છે. તવ કર કમલ વરે નખા અદ્ભુત શૃંગ દલિતમ હિરણ્યકશિપુ તનુ રિંગમ કેશવદ્રિતા નરહરિ રૂપા જય જગદીશ હરે. સુંદર ભક્તો ગાય છે. અને બંને વચ્ચે જે યુદ્ધ થયું એમાં હિરણ્યકશ્યપનો વધ થયો. જ્યારે હિરણ્યકશ્યપનો વધ થયો ત્યારે બ્રહ્માજી જોવા પણ નહોતા આવ્યા. ભક્તો, જ્યારે ભગવાનની ભક્તિનું ફળ એ છે કે જો જેને ભક્તિ કરી છે એની ભગવાનની રક્ષા કરી છે, ભગવાનની જે વિષ્ણુની ભક્તિ કરી છે અને જે અન્ય દેવતાઓની ઉપાસના કરી છે એનો વધ થયો છે. તો આવી રીતે હિરણ્યકશ્યપનો વધ થયો. ત્યારે ભગવાને પ્રહલાદને કહ્યું કે તને બહુ કષ્ટ થયો છે,
હું ક્ષમા માગું છું. તારે કોઈ વર જોઈતું હોય તો તું માંગી લે. ત્યારે પ્રહલાદ મહારાજ કહે છે કે મારા પિતાને તમારા ધામમાં વાસ આપો, તમારી પાસે એને લઈ લો. ત્યારે ભગવાન કહે છે કે પ્રહલાદ, તારા પિતાની વાત નહીં, તારી 21 પેઢી એ ભગવત ધામમાં પહોંચશે. આજ સુધીની તારી જે 21 પેઢી છે એ મારા ધામમાં પહોંચી ગઈ છે. માટે તું ચિંતા નહીં કર, તારા પિતા પણ મારા ધામમાં પહોંચી ગયા છે. તો આવી રીતે ભગવાને હિરણ્યકશ્યપનો વધ કર્યો. તો એક પ્રશ્ન થાય કે હિરણ્યકશ્યપ કોણ હતા? તો હિરણ્યકશ્યપ ને હિરણાક્ષ એ બંને જણ ભગવાનના દ્વારપાળ છે. કથા સંક્ષિપ્તમાં કહી દઉં. દ્વારપાળ હતા અને ભગવાન બ્રહ્માજીના ચતુર્થ કુમાર સનત, સનાતન, સનંદ ને સનંદ, આ 4 ભગવાનના સંતાન છે જે બ્રહ્માજીના અને ભગવાનનું સ્વરૂપ કહેવામાં આવે છે, ભગવાનનો અવતાર છે. તો 4 જણ ભગવાનના દર્શન કરવા માટે વૈકુંઠમાં આવ્યા. ત્યારે આ બંને દ્વારપાળ એમને રોક્યા છે. ત્યારે 4 કુમારે શ્રાપ આપ્યો કે તમે અસુર જેવું કાર્ય કરો છો. એક ભક્તોને ભગવાન સાથે મળવામાં તમે વચ્ચે બાધા બનો છો. જાઓ, તમને શ્રાપ આપીએ છીએ, તમે અસુર બની જાઓ. ત્યારે બંને પાર્ષદોએ ભગવાન પાસે વિનંતી કરી. ત્યારે ભગવાને કહ્યું કે મારા ભક્તોએ શ્રાપ આપ્યો છે તો સત્ય થશે જ, પરંતુ તમને એક કે છે ને આપણી ભાષામાં સ્કીમ આપો કે જો તમે મારી સાથે વેર કરશો તો 3 જન્મમાં તમે મારી પાસે આવી જશો, અને જો મારું ભજન કરશો તો 6 જન્મ લાગશે. બોલો શું કરવું છે? ત્યારે બંને પાર્ષદોએ કીધું કે પ્રભુ, અમે વેરથી જ તમને પ્રાપ્ત કરીશું. તો બંને જણ પહેલા જ જન્મની અંદર હિરણાક્ષ અને હિરણ્યકશ્યપ થયા. જય અને વિજય જે દ્વારપાલનું નામ હતું, એ જય અને વિજય પહેલા જ જન્મમાં હિરણાક્ષ અને હિરણ્યકશ્યપ થયા. બીજા જન્મમાં રાવણ અને કુંભકર્ણ થયા, અને ત્રીજા જન્મમાં શિશુપાળ અને દંતવક્ર થયા. તો આવી રીતે ભગવાને પોતાના ધામમાં બંનેને બોલાવી લીધા, અને આવી રીતે ભગવાને બંનેનો ઉદ્ધાર કર્યો. તો આપણે અહીંયા કથાને વિરામ આપીશું. આજે કથાનો અંતિમ દિવસ, પૂર્ણાહુતિનો દિવસ છે, અને જે 5 દિવસ આપણી કથા થઈ એ 5 દિવસનું કથાનું ફળ આપણે જેમના નિમિત્તે આ કથા કરવામાં આવી છે એ પ્રભાબેન વિક્રમભાઈ પટેલ, એમને આપણે અર્પણ કરીશું કે એમને આત્માને સદગતિ મળે, ભગવાન એમને મોક્ષ પ્રદાન કરે અને કોઈ એવો યોગ્ય સારા ઘરમાં જન્મ આપે જેથી ભગવાન ભક્તિ કરી અને ભગવત ધામ જાય. તો મારી એ જ ભગવાનને પ્રાર્થના કે એમની આત્માને ભગવાન પરમગતિ પ્રદાન કરે. અને દરેક ભક્તોને આ નમ્ર વિનંતી છે કે તમે પણ આવી કથા પોતાના ઘરે કરાવી શકો છો. પોતાના પિતૃઓના કલ્યાણ માટે, પિતૃઓના ઉદ્ધાર માટે દરેક જણને નમ્ર વિનંતી છે કે આવું સત્કાર્ય કરાવવું જોઈએ. ભક્તો એ તો હવે સંસારમાં નથી રહ્યા, હવે એ તો કોઈ કર્મ કરી શકે એમ નથી, પરંતુ આપણે એમના સંતાન છીએ. આપણું કર્તવ્ય છે કે એમની પાછળ આવું સત્કર્મ કરાય, ભાગવત કથા કરાવી કે રામ કથા કરાવો કે ગરુડ પુરાણ કરાવો, પણ આવું સત્કર્મ જરૂર કરાવવું જોઈએ, કારણ કે એમને સદગતિ પ્રદાન થાય. આપણે ઘણા પૈસાઓ ઘણા ખર્ચ કરીએ છીએ, મોટી મોટી પાર્ટીઓમાં, લગ્નમાં ઘણા પૈસા ખર્ચી કરીએ છીએ, પરંતુ આપણા પિતૃઓની પાછળ આવું સત્કર્મ કરાવવું જોઈએ. તો અહીંયા હું મારી વાણીને વિરામ આપું છું. જય શ્રી પ્રભુપાદ. હરે કૃષ્ણ 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 હરે હરે,
હરે રામ 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 હરે હરે. અને 5 દિવસની કથામાં કોઈ કઠોર શબ્દ બોલાયો હોય તો હું ક્ષમા માગું છું. જય શ્રી પ્રભુપાદ.